વડોદરાના હરણી ગામમાં આવેલું શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નથી, પરંતુ આસ્થા, ઇતિહાસ અને દિવ્ય શક્તિનો અનોખો સંગમ છે. સ્કંદ પુરાણમાં વર્ણવ્યા મુજબ આ પવિત્ર સ્થાન પર હનુમાનજી કોઈ દ્વારા સ્થાપિત નથી, પરંતુ પ્રભુ શ્રીરામની આજ્ઞા સ્વીકારીને સ્વયં બિરાજમાન થયા છે, જે આ મંદિરને સમગ્ર ભારતમાં વિશિષ્ટ બનાવે છે. અહીં હનુમાનજી એકાદશેશ્વર સ્વરૂપે બિરાજે છે, એટલે કે ભગવાન શિવના 11 રુદ્રોના અધિપતિ તરીકે, જેના દર્શનથી ભક્તોને શિવ અને હનુમાન બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મંદિરની પ્રતિમાની અનોખી મુદ્રા, જેમાં એક હાથ મસ્તક પર અને બીજો હૃદય પર છે, તે ભક્તિ, સમર્પણ અને પ્રભુ આજ્ઞાના પાલનનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં તેલથી પૂજન કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને મંગળવારે અને શનિવારના દિવસે આ સ્થાન પર વિશેષ ભક્તિભાવ જોવા મળે છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અને દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના આગમનથી પવિત્ર બનેલી આ ભૂમિ આજે પણ ભક્તોને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરાવે છે. હરણીનું આ ભીડભંજન મારુતિ મંદિર આજે પણ લાખો ભક્તો માટે શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે, અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર. દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી ભીડભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે. એવું પેલું ભારતનું મંદિર છે. અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ. દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી અને લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે. આ બે વિશેષતા છે. અને આ સ્થળનું ત્રીજી વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે. સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારતનું છે. જી, આ તો વાત પૌરાણિક મંદિર છે એની, પણ આગામી 2 તારીખે હનુમાન જન્મોત્સવ છે, તે દિવસે શું વિશેષતા? હા, હું એમાં જોઈને બોલું કે તો હવે હું તમને બહુ ખાસ વિશેષ કહું કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલીવાર અમે અમૂલ્ય શૃંગાર કરી રહ્યા છે. આ અમારી ખુશી વ્યક્ત કરવા. અને પહેલીવાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે, તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છીએ, પણ પાદુકા પૂજન સિવાય અમે પહેલીવાર સંગીતમય રામચરિત મારે સ્તુતિગાન રાખ્યું છે. હનુમાનજીને બહુ જ પ્રિય છે, સ્તુતિગાન રાખ્યું છે. અને ત્રીજું લખ્યું છે કે હનુમાનજીનું જે રાજોત્સવ પૂજન એમ નથી રાખ્યું, પહેલીવાર રાખ્યું છે. રાજોત્સવ પૂજન રાખ્યું છે અને રાજોત્સવ પૂજનની આરતી રાખી છે. એ બધું પહેલીવાર. અને એથી વિશેષ કે 6:30 વાગે મંદિરમાં હનુમાનજીના દર્શન ભક્તો માટે ચાલુ થશે. એ પહેલાં ને, કારણ કે એ પહેલાં બધી વિધિ વિધાનથી શુદ્ધિકરણ, પૂજન બધું થશે. 6:30 જન્મની આરતી, ત્યારથી દર્શન થશે. અને 7 વાગે લઘુરુદ્ર ચાલુ થશે. ત્યારે અતૂટ ધારા તેલડી રાતના 12 વાગે લગીને એ 25 ડબ્બા 50 ડબ્બા જે ચડાય એ હનુમાનજીની પ્રતિમા પર ચડી અને અતૂટ ધારા તેલ ધરાવવામાં આવશે. નામ જ ભીડભંજન છે, તો આ બધા એ લોકોએ સમજવાનું કે ભીડભંજન ભીડ જ થાય, બીજું કાંઈ ના થાય. પણ જી આ વખતે રાત્રે મોડા સુધી દર્શન કરી. હા, આ જે સાહેબનો પ્રશ્ન છે કે ભીડ થવાની છે, એવું મારું તમારા બધાનો અંદાજ છે. કારણ કે અમે 12 વાગ્યાની એક આરતી છે, 12 વાગ્યાની આરતી થયા પછી અમને મંદિર પરિસર સાફ કરતાં અમને 2 થી 2:30 વાગે છે. તો અમને કોઈ વાંધો નથી કે 1 વાગ્યા 1:30 વાગે લોકો શાંતિ દર્શન કરશે. અને શ્રૃંગાર 1 વીક રાખવાનો છે, બીજા આવતા શનિવાર સુધીના, કે જે ભક્તોને પર ભેટે દર્શન થાય. અને આ ઇતિહાસ જાણ્યા પછી તમારા માધ્યમથી ઇતિહાસ જાણશે અને લોકોને બી પોતાને એક આનંદ આવશે કે અમે ભારતના પહેલા મંદિરના સ્થાનમાં અમે રહીએ છીએ. અને જે હનુમાનજી એમ કહેવાય સ્વયં છે, સ્થાપિત નહીં, લાઈવ હનુમાનજી લોકો એવું કહે છે. ભક્તો અમારા બધાનો અનુભવ છે. એ પછી તમે ભક્તોને મળશો તો એ ખબર પડશે.